નમસ્તે, હું ડૉક્ટર શ્રેય પટેલ, કન્સલ્ટન્ટ પ્રોક્ટોલોજિસ્ટ અભય હોસ્પિટલ મોડાસાથી. દિવાળીની આ ફેસ્ટિવ સિઝનમાં આપ સૌને અનેક શુભેચ્છાઓ. ઘણીવાર આ ફેસ્ટિવ સિઝન એ ઘણા લોકો માટે પાઇલ્સ, ફિશર અને ફિસ્ચ્યુલા જેવા રોગોની સિઝન બની જતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી ઘણા જ દર્દીઓ માત્ર એક જ કમ્પ્લેન લઈને હોસ્પિટલ આવતા હોય છે. કબજિયાત થાય છે અને એના કારણે મળમાર્ગ વાટે દુખાવો થાય છે. હવે એમની જોડે વાત કરતા મોટાભાગના દર્દીઓમાં જાણવા મળતું હોય છે કે આ તહેવારોની સિઝનમાં એ લોકો અતિશય માત્રામાં ફરસાણ, મેંદાવાળી વસ્તુ, બહારની વસ્તુ, ફાસ્ટ ફૂડ છે તથા ડીપ ફ્રાય કરેલી વસ્તુને ઉપયોગમાં લેતા હોય છે, જેના કારણે કબજિયાતની તકલીફ થાય છે અને એ જ કબજિયાત એ હરસ, મસા, બગંદર જેવા મળમાર્ગના રોગોનું એક કારણ બનતું હોય છે. મિત્રો, આ ઉત્સાહ તથા ઉમંગના આ તહેવારને આપણે ત્યારે જ માણી શકીએ જ્યારે આપણું સ્વાસ્થ્ય સારું હોય. એ માટે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં લેવી જોઈએ, જેવી કે દિવસ દરમિયાન 3 થી 4 લીટર મિનિમમ પાણી પીવું જોઈએ. ખોરાકમાં કમ્પલસરી સલાડ, લીલા શાકભાજી તેમજ ફ્રૂટ્સ, રેસાવાળા ફળ પણ આપણે લેવા જોઈએ. કન્ટિન્યુઅસ એક જ જગ્યાએ બેસવાની આદત છોડી રોજ સવારે મોર્નિંગમાં હળવી કસરત કરવી જોઈએ. ટોયલેટની ઘણી આદતો બદલવી જોઈએ. લાંબો સમય સુધી ટોયલેટમાં ફોન લઈને બેસી રહેવું, અતિશય જોર કરવું, એ આદતો આપને આ બધા રોગોનું એક કારણ બનતું હોય છે. તો આ બધી આદતો આપણે ટાળવી જોઈએ. આપ સૌને આ દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ. ફરી એકવાર હું ડૉક્ટર શ્રેય પટેલ, અભય હોસ્પિટલ મોડાસા.